બિહારના મર્ડર કેસમાં શાર્પ શૂટર સાથે મળી હત્યા કરનાર સુધાંશુ સુરતથી ઝડપાયો। સુરતમાં પરપ્રાંતિયો મોટી સંખ્યામાં રહે છે, ત્યારે વતનમાં ગુનાને અંજામ આપીને ઘણા આરોપીઓ સુરતમાં વસવાટ કરતા હોય છે। આવા જ એક કિસ્સામાં બિહારના મુઝફ્ફરના ચકચારી હિમાંશુ મર્ડર કેસનો આરોપી સુરતમાંથી ઝડપાયો છે। આરોપી છેલ્લા 1.5 માસથી નાસ્તો ફરતો હતો। દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને હજીરા રોડ ઉપરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આરોપી સુધાંશુ સિંહ ભગવાનસિંહ પોતાની ગેંગના સભ્યો સાથે મળી અગાઉ વર્ષ 2018માં તથા વર્ષ 2022ના વર્ષમાં લોડેડ પિસ્ટલ તથા ઘાતક હથિયારો સાથે મોટી ધાડ પડવા માટે જતા પહેલા સાહેબગંજ પોલીસ સ્ટેશનમાં તેમજ સિમરી પોલીસ સ્ટેશનમાં પકડાઈ ગયેલ। તેમજ વર્ષ 2022ના વર્ષમાં એક ફ્લિપકાર્ટના ડિલિવરી બોયને લૂંટી લીધો હતો। તે સિવાય એક રાહદારીને પિસ્ટલ બતાવી રોકડા રૂપિયા તેમજ મોબાઈલની લૂંટ ચલાવી હતી। આરોપીઓ ઘાતક હથિયારો રાખી લૂંટ ધાડ પડવાની મોડેસ ઓપરેન્ડરી ધરાવે છે। હાલમાં ગેંગના સભ્યોએ હિમાંશુ કુમાર સુધીર કુમારને ગોળીઓ મારી હત્યા કરી હતી। જે ગુનામાં હાલમાં પકડાયેલો આરોપી પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો। જો કે આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડી તેનો કબજો બિહાર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે।